ખેરાલુ શહેરના શીત કેન્દ્ર ખાતે નવીન પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું. તરબધામના મહંત જયરામગીરી મહારાજના વરદ હસ્તે રિબિન કાપી પ્રવેશદ્વાર ખુલ્લો મુકાયો. સાધુ સંતો અને સમાજના આગેવાનો સહિત સ્થાનિક આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી. કાર્યક્રમના પૂર્વ રબારી સમાજના નેહડાથી શીત કેન્દ્ર સુધી શોભાયાત્રા નીકળી હતી. અગાઉ આગલી રાત્રે અલખ દરબારના મહંત શ્રીના સાનિધ્યમાં રાત્રે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના જાણીતા લોક ગાયક જિગ્નેશ કવિરાજ અને વિજય સુવાળા પણ હાજર રહ્યા હતા. રબારી દેસાઈ સમાજમાં ઉત્સવ અને આનંદનો માહોલ જોવા મળ્યો. ખેરાલુ શહેરના નવીન પ્રવેશદ્વાર બનતો શોભામાં વધારો થયો. ખેરાલુ શહેરમાં પહેલા વૃંદાવન ચોકડી રોડ ઉપર પરમાર કરશનભાઈ ગંગારામ તરફથી એક સુંદર પ્રવેશદ્વાર બનાવાયો હતો અને ત્યારબાદ આ એક રબારી સમાજની પહેલથી પ્રવેશદ્વાર બનતો શોભામાં ખૂબ અભિવૃદ્ધિ થવા પામી છે. ત્યારે હવે માત્ર સિદ્ધપુર ચોકડી તરફનો એક પ્રવેશદ્વાર બને તો ત્રણેય એન્ટ્રીઓની ઝગમગતા વધી જાય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો બગીઓ સાથે જોડાયા હતા અને ખૂબ સરસ રીતે આજનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ.